તાપી જિલ્લા સોનગઢ તાલુકામાં આવેલ વાકવેલ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ પહેલી 5 સુધીના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ વધુ મહેનત સાથે ભણી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી શિક્ષક શ્રી ઈશ્વરભાઈ ગામિત તથા અરવિંદભાઈ ગામિત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડલોનું વિતરણ સોનગઢ નગરપાલિકાના ફાયર સમિતિના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત તથા સંગઠન આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ વિજયભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા, શિસ્ત જાળવવા અને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાદાયી શબ્દો કહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના માતાપિતા તથા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના સન્માનને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે ફાયર સમિતિના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત દ્વારા તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટ આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું। આ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ સારી સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તારું બાળક કયા ધોરણમાં ભણે છે, ત્યારે શું જવાબ આપશે એવું પણ આપણે કંઈક કરવું પડશે અને મહિના 2 મહિનામાં એકવાર મુલાકાત લેવી પડશે અને 2 મહિનામાં વખત વાલી મીટિંગ પણ સાહેબજી આપણે ગોઠવી દઈશું। વાલી મીટિંગ પણ આવતા નથી અમારે પણ રસ લેવો પડશે કે તમે આવો ત્યારે કદાચ આવશે તો તમે બાળકો પર ખાસ ધ્યાન આપો। મારી પરિસ્થિતિ